नमस्कार मित्रों। यही है शही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે અને આપના હાર્દિક સ્વાગત સાથે આપણે ભારતની વર્તમાન ઘટનાઓના સંદર્ભમાં આધાર પુરાવા સાથેની જે ચર્ચાઓ કરીએ છીએ એવી જ ચર્ચા આજે કરવાની છે। ગઈકાલે 31 ઓક્ટોબર એટલે આ દેશના મહાન શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને આ જન્મ જયંતિ ઉજવણીનો કાર્યક્રમ એકતાનગર ખાતે રાખવામાં આવ્યો, પરંતુ એ કાર્યક્રમ જન્મ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ હતો કે નહેરુ કોંગ્રેસને ભાંડવાનો કાર્યક્રમ હતો, આપણે એક અભ્યાસનો વિષય છે। પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંદર્ભમાં થોડીક વાત એ કરવી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક પ્રકાશન છે, જીવન ચરિત્ર સંપુટ શ્રી ગુરુજી એના નામે ગોલવલકરનું જીવન ચરિત્ર છે અને એની ઉપર પાન નંબર 89, 85, 86, 87, 88 અને 89 ની ઉપર જે હકીકતો આપી છે એમાંથી કેટલાક આંકડા લીધા છે। 4 ફેબ્રુઆરી 1948ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે કેન્દ્રના ગૃહમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એટલે સરદાર વલ્લભભાઈ પટેલની સત્તા અને સૂચનાથી આ થયું હોય। એની પહેલા 1 ફેબ્રુઆરીએ ગોલવલકરની ધરપકડ કરવામાં આવી અને અમુક સમય સુધી એમને જેલમાં રાખ્યા, પછી 6 ઓગસ્ટના રોજ એમને મુક્ત કરવામાં આવ્યા, પરંતુ એમના 3 શરતો સાથે મુક્ત કરવામાં આવ્યા કે એમણે નાગપુર નગરપાલિકાની હદ બહાર જવું નહીં, કોઈ પણ સભામાં ભાષણો ના આપવી, કોઈ પણ દૈનિક, સામાયિક અથવા તો પાક્ષિકમાં જિલ્લા અધિકારીની મંજૂરી સિવાય કોઈ લખાણ લખવું નહીં। આવી 3 શરતો સાથે એમને મુક્ત કરવામાં આવ્યા। મુક્ત કર્યા પછી એમણે 11 ઓગસ્ટે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને પત્ર લખી અને સંઘ ઉપરનો પ્રતિબંધ દૂર કરવા માટેની એમણે માંગણી કરી, પરંતુ એમનો હકારાત્મક જવાબ ન આવ્યો, એટલે 17 ઓક્ટોબર અને 23 ઓક્ટોબરે ફરી વળી પાછા એમણે સરદાર વલ્લભભાઈ પટેલની મુલાકાત લીધી, પરંતુ એ મુલાકાત અધૂરી રહી, એટલે 30મી ઓક્ટોબરે એમણે મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો। સરદાર વલ્લભભાઈ પટેલે એમનો મૌખિક સંદેશો મોકલાવ્યો કે તમે વિચાર વિનિમય શક્ય નથી, હવે આનાથી વધુ વિચાર વિનિમય શક્ય નથી, નાગપુર પરત જાઓ, એવો મૌખિક સંદેશો મોકલાયો। 8મી નવેમ્બર અને 12મી નવેમ્બરે ગોલવલકરે પાછા 2 પત્રો લખ્યા, પણ સરકારની એક જ વાત હતી કે પ્રતિબંધ હટાવવાનું શક્ય નથી અને 12મી નવેમ્બરે સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યો અને એમાં ગોલવલકરને સૂચના આપવામાં આવી કે તમે નાગપુર પાછા ફરી જાઓ, કાં તમારી ધરપકડ કરવામાં આવશે। આ જે હું કંઈ કહી રહ્યો છું ને એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પુસ્તક છે અને એ પુસ્તકના આધારે હું જે પુસ્તક છે એ આ પુસ્તક છે અને એના આધારે હું આ હકીકત રજૂ કરી રહ્યો છું। હવે ગોલવલકરને એમણે પ્રયાસો કર્યા એ સ્વાભાવિક છે, પરંતુ આ બધા વાર્તાલાપમાં સરદાર વલ્લભભાઈ પટેલનું વલણ જરા પણ સહાનુભૂતિપૂર્વક હોય અથવા તો લાગણી હોય એવું ક્યાંય એમને નહોતું। ગોલવલકર પ્રત્યે એમનો આદર હોય એવું પણ એમનું જણાતું નથી, છતાં આરએસએસને અને બીજેપીને સરદાર વલ્લભભાઈ પટેલ માટે આટલું બધું કેમ આદર છે, આ કારણ સમજવા જેવું। કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ એવી આઝાદી ઈચ્છતું હતું, કેવી આઝાદી કે હિન્દુત્વનો પ્રભાવ હોય, હિન્દુત્વના સંપૂર્ણ પ્રભાવ વાળી મનુસ્મૃતિની અનુકૂળતા વાળી આઝાદી 1947ની અને પહેલા જે આઝાદી માટેની ચળવળ ચાલતી હતી એ એવી આઝાદી ઈચ્છતા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એ વખતના મનુવાદી લોકો કે મનુસ્મૃતિના વિધાનો અનુસારની રાજકીય આઝાદી હવે પછીનું જે ભારતનું નિર્માણ થાય એ એવો ભારત હોવું જોઈએ।
મનુસ્મૃતિના પ્રભાવવાળું હોય. પરંતુ આની અંદર ગાંધીજી એક પહાડ તરીકે, એક રોડા તરીકે એમની આગળ હતા. સૌથી મોટી સમસ્યા ગાંધીજી હતા. કેમ? કે ગાંધીએ સમગ્ર ભારતને ભાવનાત્મક રીતે એક કર્યું. ગાંધીજીએ સમગ્ર ભારતના ભાવનાત્મક રીતે 562 રજવાડાઓને એમણે ભાવનાત્મક રીતે એક કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓનો ભૌગોલિક રીતે એક કરી અને સૌથી મોટું મહાન યોગદાન આપ્યું છે. એટલે આની અંદર ગાંધીજીનું જે યોગદાન હતું, સરદાર વલ્લભભાઈનું યોગદાન હતું, પરંતુ ગાંધીજી એમની મનુસ્મૃતિ મુજબની જે મનોચ્છા હતી એનો અનુકૂળ હતા. એમના એક રોડા તરીકે હતા. માટે ગાંધીજીને હીણા ચિતરવામાં અને સરદાર વલ્લભભાઈ પટેલને મોટા કરવામાં આવ્યા છે. પરંતુ સાથે સાથે જો સવાલ એ થાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ માટે આટલી બધી લાગણી હોય, પ્રેમ હોય, તો સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ કરવામાં આવે? સવાલ એ છે. બીજો સવાલ એ છે કે ભારતના ઘડતરમાં ભારતની એકતાની અંદર અને મજબૂત ભારત નિર્માણ કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન મહાન છે કે મોદીનું યોગદાન? મોદીનું યોગદાન શું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ? આની બે તુલનાત્મક એ કરવી જોઈએ. કારણ કે જે સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું અને ગઈકાલે પાછું એક જુઠ્ઠાણું એવું ચલાવવામાં આવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ સમગ્ર કાશ્મીર વિસ્તાર હતા પણ નહેરુજીએ થવા ના દીધું. એટલે મેં અગાઉ કહ્યું કે ભાઈ આ જન્મજયંતિ નહેરુને ભાળવા માટે હતી કે સરદાર વલ્લભભાઈની 150મી જન્મજયંતિ? કારણ કે વાસ્તવિકતા એ વખતે હતી કે કાશ્મીરના એ વખતના જે મહારાજા, હિન્દુ મહારાજા હરિસિંહ છે ને, એ ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવા નતા રહેતા. કારણ કે કાશ્મીર એ આ સમગ્ર પૃથ્વી ઉપરનું વાસ્તવિક સ્વર્ગ જેવો એક પ્રદેશ છે અને એવો પ્રદેશનું પોતાનું અલગ સ્વતંત્ર સાર્વભૌમત્વ રાજ્ય સ્થાપાય એવું રાજા હરિસિંહની ઈચ્છા હતી. અને એના કારણે એમની જે અવઢવ નીતિ, વિલંબ નીતિ હતી, એ વિલંબ નીતિના કારણે એ તત્કાલિક નિર્ણય ન લઈ શક્યા. ભારતની અંદર વિલીનીકરણનો તાત્કાલિક નિર્ણય ન લઈ શક્યા. અને એના કારણે પાકિસ્તાની કાબુલીઓએ જે હુમલા કર્યા અને એ હુમલાના કારણે કેટલોક પ્રદેશ એ લોકો પચાવી શક્યા. અને એ પછી સરદાર વલ્લભભાઈએ કડક નિર્ણયો લઈ અને પાકિસ્તાની કાબુલીઓને જે હુમલાખોરો હતા એને રોકી અને બાકીનું પાકિસ્તાન બચાવ્યું. પણ એની અંદર નહેરુ ક્યાંય અડચણરૂપ હતા અથવા તો નહેરુએ સરદાર વલ્લભભાઈને રોક્યું હોય એવું ઇતિહાસના રેકોર્ડ ઉપર નથી. પરંતુ આમ આવી વાત ચગાવવાથી અથવા તો આવા જથ્થાણાઓનું જથ્થાબંધ ઉત્પાદન કરવાથી ભારતને શું ફાયદો થાય છે? એમણે સાથે સાથે એ પણ વિચારવા જેવું છે કે આ એક બાબત જાહેર કરો, પણ એની સાથે આથી પણ બહુ અગત્યની, ખૂબ જ સમગ્ર ભારત માટે ખૂબ અગત્યની વાત હતી કે ભૂતકાળની અંદર કાશ્મીરના રાજા ગુલાબસિંહ, કારણ કે કાશ્મીર રાજ્યની વસ્તી લગભગ સંપૂર્ણ વસ્તી મુસલમાન હતી એમ કહી શકાય. બહુમતી વસ્તી મુસ્લિમોની અને રાજા હિન્દુ હતા. એટલે હિન્દુ રાજાએ કાશ્મીર પર કાયમ માટે શાસન કરવું સંભવી ના શકે. પ્રજાનો એટલો સાથ સહકાર ના મળે. એટલે રાજા ગુલાબસિંહ દીર્ઘદ્રષ્ટિવાળા હતા. એમણે સ્થાનિક મુસ્લિમોના મત જાણવાનો પ્રયાસ કર્યો અને એમના મગજમાં એવું વાત ઉતારી કે ભાઈ તમે મૂળભૂત તો હિન્દુ હતા તો તમે તમારા ધર્મમાં ઘર વાપસી કેમ ના કરી શકો? અને આમાં કેટલાક લોકો સાનુકૂળ જણાયા મુસ્લિમો એ સમયના. એટલે રાજા ગુલાબસિંહે પોતાના દૂતોને બ્રાહ્મણો પાસે મોકલી અને આ મુસલમાનોને હિન્દુ બનાવવા માટેનું એક કરતા વધારે વખત ચર્ચાઓ કરી, એની સાથે વધારે સભાઓ કરી. એટલે આ બધા બ્રાહ્મણોએ મળી અને છેલ્લે એવો નિર્ણય આપ્યો કે ગધેડું ગાય ખાય નહીં. એટલે હિન્દુમાંથી મુસલમાન બનેલા, મુસલમાનમાંથી હિન્દુ અમને બનાવી શકાય નહીં. આ હિન્દુ પવિત્ર ના થાય. એટલે કાશ્મીરની સમસ્યા પાછળ કોણ છે? સરદાર વલ્લભભાઈ છે, જવાહરલાલ નહેરુ છે, કે એ વખતના જે મનુવાદી લોકો હતા જેણે એ મુસલમાનોને હિન્દુ ના બનવા દીધા. જે મુસલમાનોને હિન્દુ બનવા દીધા હોત
તો આજે કાશ્મીર 100% કાશ્મીર ભારતનું હોત ને. એ વખતના જે મનુવાદી લોકો હતા, કટ્ટરતાવાદી લોકો હતા, જે લોકો એમ કહે છે કે ગધેડું ગાય ના થઈ શકે, પણ આ તો ઘણી બધી ગાયો ગધેડા બની ગઈ છે, એવી પરિસ્થિતિ નિર્માણ થયું. એમણે એ વખતે 25% મુસ્લિમોનો પણ જો હિન્દુ ધર્મમાં કન્વર્ટ થવા દીધા હોત તો પણ આજે આ પરિસ્થિતિ ના થાય. બીજી હકીકત એ જાણવા જેવી છે કે એ વખતે મે 1947 ની અંદર કાશ્મીર રાજ્યના RSS ના વડા હતા પ્રેમનાથ ડોગરા. એમણે અખિલ હિન્દુ મહાસભાનું એક સંમેલન બોલાવી અને એવો ઠરાવ કર્યો કે હિન્દુ રાજ્ય એટલે હિન્દુ રાજ્ય કાશ્મીરે બિન સાંપ્રદાયિક ભારતમાં ના જોડાવું જોઈએ. હવે આવા ઠરાવો કરનારા ભારતની આઝાદીની ચળવળમાં ભાગ ના લેવાતો ના ભલે લીધો હોય, પરંતુ અંગ્રેજોના ટેકેદાર બનેલા લોકો આજે જે વાતો કરી રહ્યા છે, જે જૂઠાણા ફેલાઈ રહ્યા છે, એ આ તમારી જાણ માટે તમારી સમક્ષ સાચી વાતની કેટલીક થોડી ટૂંકી રજૂઆત માટે આ વાત રજૂ કરી છે. મિત્રો યોગ્ય લાગે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું.